નમો વીયરાગાણાં સવન્નૂણાં દેવિન્દ પૂયાણાં જહઠ્ઠિય વત્થુવાઈણાં તે લુક્ક ગુરુણાં અરુહંતાણં ભગવંતાણં જે એવ માઈખંતે ઇહ ખલો અણાઈ જીવે અણાઈ જીવસ્સ ભવે અણાઈ કમ્મ સંજોગ નિવૃત્તિએ દુઃખ રૂવે દુઃખ ફલે દુઃખાણુ બંધે એયસણમ ઉચ્ચિતિ શુદ્ધ ધમ્માઓ. હવે આનું જ ગુજરાતીમાં પદ્યાનુવાદ આખા પંચસૂત્રનું જે પહેલું સૂત્ર છે પાપ પ્રતિઘાત અને ગુણ બીજા ધાન નામનું જે પહેલું સૂત્ર આખું 20 એમાં 20 સૂત્રો છે બધા પહેલા સૂત્રની અંદર. તો એમાંથી આપણે પહેલાં 2 સૂત્રો આટલા દિવસમાં જોયા છે, 4 દિવસમાં. આજે જરાક આગળ વધીશું, 5મા સૂત્રનો થોડોક ભાગ એમાં પ્રવેશ કરીશું. પણ એટલાનું આપણે એકવાર ગુજરાતીમાં પદ્યાનુવાદ એક મહાત્માએ કરેલું છે. વિજય ગુણરત્નસૂરી આચાર્ય ભગવાન, એમના શિષ્ય રશ્મિ રત્નસૂરી આચાર્ય ભગવાન, એમના શિષ્ય હીર રત્ન વિજય અત્યારે કદાચ પન્યાસ કે શું છે આચાર્ય ખબર નથી, કદાચ પન્યાસ હોઈ શકે, પણ એમણે સુંદર રીતે ગુજરાતીમાં કાવ્ય સ્વરૂપે પદ્યાનુવાદ કરેલો છે. તો એની આપણે 2 કે 3 ગાથા એકવાર આપણે બોલીશું. તમે બધા ઝીલાવજો. રાગ તો સરળ છે. મંદિર છો મુક્તિ તણા માંગલ્ય ક્રીડા ના પ્રભુ હરગીત છંદ છે. જે 4 ભેદો ધર્મના, જે 4 ભેદો ધર્મના પ્રભુ તે બતાવ્યા વિશ્વમાં, વળી તેહમાં શિરડારને વળી નાયક સમોજે જગતમાં, નાયક સમોજે જગતમાં તિહુ કાળમાં પણ જીવની મુક્તિ નથી જેના વિના, શ્રી પંચસૂત્ર થકી કરું તે ભાવ ધર્મ આરાધના, વિતરાગ સર્વજ્ઞ વળી દેવેન્દ્રથી પૂજિત જે વસ્તુ યથાસ્થિત ભાખતા ત્રૈલોક્ય ગુરુ ભગવંત જે જ્યોતિષ અતિશય ધારકા ભગવંત જે 3 ભુવનના તે જગપતિ અરુહંતને કરું ભાવથી હું વંદના. અર્થ સરળ છે. પહેલું જે આખું સૂત્ર હતું એનો ભાવ બરાબર આવી ગયો. બધા 5 વિશેષણો સહિત અરુહંત ભગવંતને નમસ્કાર કર્યા. ત્યાર પછી બીજું સૂત્ર એનો અનુવાદ. કૈવલ્યમાં નિરખી કહે ભવિ જીવને પરમાત્મા, વસતા અનાદિ કાળથી સવિ જીવ આ સંસારમાં, ભવસાગરે તસ ભવ ભ્રમણ પણ છે અનાદિ કાળના, તસ મૂળ કારણ છે અનાદિ કર્મની સંયોજના. બરાબર. અણાઈ જીવે અણાઈ જીવસ ભવે અણાઈ કમ સંયોગ નિવૃત્તિએ
અહીં સુધીનું આવી ગયું. હજી આગળ દુઃખ રૂપ ને દુઃખ ફલ પ્રદા દુઃખાનુબંધી જગ સદા તેનો કરે વિચ્છેદ જે લય શુદ્ધ ધર્મની સંપદા તે શુદ્ધ ધર્મની પ્રાપ્તિ પણ લય પાપના વિગમન થકી કરે પાપ વિગમન પણ તથા ભવ્યત્વના પરિપાકથી. ગઈકાલે આપણે જોઈ ગયા કે આવા અરુહંત ભગવાન શું કહી ગયા છે કે આ જીવ અનાદિકાળથી છે, આ આત્મા સંસાર પણ અનાદિ અનંત છે, અને જીવ અને કર્મનો સંયોગ એ પણ અનાદિકાળથી ચાલ્યો આવે છે. પણ એ સંયોગનો અંત જોકે આવી શકે છે, પણ અત્યાર સુધી આત્મા અને કર્મનો જે અનાદિનો સંયોગ એના કારણે જે આ ભવ ભ્રમણ આપણું ચાલુ છે સંસાર, એ સંસારનું સ્વરૂપ બતાવ્યું કે સંસાર કેવો છે, દુઃખ, બોલો દુઃખ રૂપ, પછી દુઃખ ફળ, દુઃખના ફળવાળો, અને દુઃખાનું બંધે. બરોબર. હવે આગળ જોઈએ ભાઈ આવો જે દુઃખમય પરિભ્રમણ એનો અંત કઈ રીતે આવે. બરોબર ને, અંત ઈચ્છીએ છીએ કે નહીં, કે હજી ચાલુ છે આ સંસાર પરિભ્રમણ, કોઠે પડી ગયું છે, ચાલે હા, કે હવે છૂટવું છે એમાંથી. પોતાની જાતને પૂછજો એકાંતમાં ફરી ફરી. કંઈ કાયમ બધું આવી થોડી ઘણી પણ જે અનુકૂળતા મળી છે ટકવાનું નથી. તો ગમે ત્યારે ઓચિંતું આયુષ્ય પૂરું થઈ જાય અને કોણ જાણે કઈ ગતિમાં કર્મ સત્તા આપણને ફેંકી દે, કાંઈ નિશ્ચિત નથી. તો આવું અનિશ્ચિત અને દુઃખથી ભરપૂર એવું સંસાર પરિભ્રમણ 84 લાખ જીવાઓનીનું એનો હવે અંત આણવાની તીવ્રતમ ઝંખના તમન્ના આપણા સૌના અંતરમાં જાગવી જ જોઈએ. જો આપણું ચાલતું હોય તો હવે એક પણ બીજો ભવ કરવો ન પડે એવી ઝંખના હોવી જોઈએ. પણ એ જ્યારે શક્ય નથી, પણ વાયા માત્ર એક જ બીજો ભવ આવે અને પછી મહાવિદેયમાંથી કેવળ જ્ઞાન પામી મોક્ષમાં જઈ શકાય. કાયમ માટે આ દુઃખમય સંસાર પરિભ્રમણનો અંત આવી જાય એવી શક્યતા, એવી તક આપણા સૌને માટે અત્યારે આવી છે. તો હવે એટલું આપણે તમારા તરફથી સમજી લઉં છું કે હવે તમને બધાને આ દુઃખમય સંસાર પરિભ્રમણ ગમતો નથી, ખટકે છે ખૂબ, સામાન્ય તીવ્રપણે ખટકવો જોઈએ હવે. બરાબર. હવે એ સંસાર પરિભ્રમણનો અંત સી રીતે આવે તે જોઈએ. ભગવાન આગળના સૂત્રમાં શું કહે છે, એયસણમ ઉચ્છિતિ. એયસ એટલે આનું એટલે આ દુઃખમય સંસારનો, ઉચ્છિતિ, ઉચ્છિતિ એટલે વિચ્છેદ. આ સંસાર પરિભ્રમણનો અંત શેનાથી થાય? ઉપાય જાણવો છે? ઓકે, હા જાણવો છે ને. ઓલા પોપટને પાંજરામાંથી મુક્ત થવાનો ઉપાય કેવો મોગમમાં પૂછ્યો મારા સાહેબને, અને જવાબ મળી ગયો અને એ ઉડી ગયો. તો એવી રીતે એ ક્ષણમ ઉચ્ચિતિ શુદ્ધ ધમ્માઓ, સીધો અર્થ છે, સમજી ગયા શું અર્થ છે એનો? શુદ્ધ ધમ્માઓ એટલે શુદ્ધ ધર્મથી આ દુઃખમય સંસાર પરિભ્રમણનો કાયમને માટે વિચ્છેદ એટલે અંત અથવા નાશ. સંસારનો નાશ નહીં, આપણા સંસાર પરિભ્રમણનો નાશ. બરાબર. જેનાથી થાય? શુદ્ધ ધર્મથી થાય. ખાલી ધર્મથી થાય એમને કહ્યું, આગળ જે વિશેષણ મૂક્યું બહુ અતિ મહત્વનું છે, શુદ્ધ ધર્મથી થાય. બરાબર. તો શુદ્ધ ધર્મ કોને કહેવો એના ઉપર જ આજે આપણે વિચાર કરવો છે. ધર્મને વળી શુદ્ધ ને અશુદ્ધ એવું બે હોઈ શકે? તો હોઈ શકે. ધર્મ ક્રિયા એ પણ શાસ્ત્રમાં બતાવી છે કે 5 પ્રકારે જીવો કરતા હોય છે કોઈ પણ ધર્મ ક્રિયા, ચાહે સામાયિક હોય, પ્રતિક્રમણ હોય, પૂજા હોય, જીનવાણીનું શ્રવણ હોય, દાન હોય, શીલ હોય, તપ હોય, કે પછી નવાણું યાત્રા હોય. બરાબર. છગાવની યાત્રા હોય, કોઈ પણ નાની મોટી ઔષધ હોય, કોઈ પણ નાની મોટી ધર્મ આરાધના કે ધર્મ ક્રિયા, એના 5 પ્રકાર બતાવ્યા છે. કેટલાને ખબર છે 5 પ્રકાર? થોડો 1-2 પ્રકાર કોઈ કહેશો ભાઈઓમાંથી? ભાઈ 5 પ્રવીણભાઈ તો કહેશે કદાચ. હા, આપણા આનંદકારી ગુરુદેવશ્રીએ 24 ભગવાનમાંથી 14માં અનંતનાથ ભગવાનના સ્તવનમાં એ 5 પ્રકાર અને એની વ્યાખ્યા ખૂબ સુંદર અને સરળ શબ્દોમાં વર્ણવી છે. અહીં ખ્યાલ આવે છે હવે કઈ ક્રિયા એમાંથી?
ગરલ ને સરળ તો સમવેગ એ તો સંકિતના લક્ષણ છે 5. બોલો પહેલી વિષક્રિયા, બોલો પહેલી, બીજી ગરલ ક્રિયા, ત્રીજી સમૂર્છિમ ક્રિયા, ચોથી તદ હેતુ ક્રિયા અને 5મી અમૃત ક્રિયા. ક્રિયા કહો કે અનુષ્ઠાન કહો, ક્યાંક અનુષ્ઠાન શબ્દ પણ આવે છે, બરોબર. વિષાનુષ્ઠાન, ગરલ અનુષ્ઠાન, પછી સમૂર્છિમ અથવા સમૂર્છિનું બીજું નામ છે અનનુષ્ઠાન, પછી છે ચોથું તદહેતુ અનુષ્ઠાન અને 5મું છે અમૃતાનુષ્ઠાન. અનુષ્ઠાન એટલે ક્રિયા કોઈ પણ, પછી પૂજન હોય, તમે કોઈ પણ સિદ્ધચક્ર પૂજન ભણાવો કે બીજા કોઈ પણ XYZ પૂજન ભણાવો કે શાંતિ સ્નાત્ર ભણાવો કે 18 અભિષેક કરો, કોઈ પણ નાનું મોટું અનુષ્ઠાન કે ક્રિયા, ધર્મક્રિયા, એના 5 પ્રકાર આ પ્રમાણે બતાવાયા છે. એ 5માંથી પહેલા 3 પ્રકાર હેય, હેય એટલે તજવા યોગ્ય, છોડવા યોગ્ય, ન આચરવા યોગ્ય છે. અને બાકીના છેલ્લા 2 તદ હેતુ અને અમૃત એ 2 આચરવા યોગ્ય છે, સ્વીકારવા યોગ્ય છે. તો હવે આપણે એક પછી એક એ 5 પ્રકાર ધર્મક્રિયાના એને બરાબર સમજવા માટે પ્રયત્ન કરીએ સાહેબજીના તવનના આધારે. પહેલી છે વિષક્રિયા. વિષ એટલે શું થાય ભાઈ? ઝેર, હળાહળ ઝેર, જીવને કદાચ થોડી વારમાં તત્કાલ મારી શકે એવું ભયંકર ઝેર, એને વિષ કહ્યું છે. તો ધર્મક્રિયા અને એ વળી ઝેરી મારી નાખનારી બની શકે. પછી બીજો પ્રકાર છે ગરલ ક્રિયા. ગરલ એટલે શું ભાઈ? ગરલ એટલે પ્રવીણભાઈ બોલો, બીજા પ્રવીણભાઈ, પ્રવીણભાઈ બંને પ્રવીણ છે આમ તો ધર્મમાં જનરલી. બોલો પ્રવીણ, બોલો. ગરલ ક્રિયા, ગરલ એટલે ધીમું ઝેર, ધીમું ઝેર, અંગ્રેજીમાં સ્લો પોઈઝન જેને કહેવામાં આવે છે, જો ઓશોને કદાચ આપવામાં આવ્યું એમ કહેવામાં આવે છે. ધીમું ઝેર એ ધીમે 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 મારે, જીવની જે રોગ પ્રતિકારક શક્તિ હોય ને એને ખતમ ઓછી કરી નાખે, એકદમ ઘટાડતું જાય. અને તાત્કાલિક ન મરે, થોડા દિવસો તો થોડા મહિનામાં એ આત્મા ખતમ થઈ જાય, એટલે ધીમું ઝેર. તો આ ધર્મક્રિયા પણ એક કાં તો હળાહળ ભયંકર ઝેર જેવી પણ હોઈ શકે, અથવા બીજો પ્રકાર ધીમા ઝેર જેવી પણ હોઈ શકે, અને ત્રીજો પ્રકાર છે સમૂર્છિમ ક્રિયા. ચાલો પહેલાં આપણે વિષ ક્રિયા એનો દાખલો વિચારીએ. પહેલાં વિષ એટલે ઝેર. દૂધપાકનો તપેલો તૈયાર છે, એકદમ અનેક પ્રકારના એલચીને, જાયફળ, જાવંત્રીને, ઊંચામાં ઊંચા સારામાં સારા દ્રવ્યો, કેસર બધું નાખવામાં સાકર નાખેલ છે. અને તમને કકડીને ભૂખ અને તરસ લાગી છે, અને પાછો દૂધપાક તમારો હોટ ફેવરેટ છે, મનગમતો તમારું ભોજન છે, બરાબર. અને તમે જમવા માટે ભાણે બેઠા છો, તાળી વાટકામાં પ્યાલામાં દૂધ પીરસાઈ ગયું દૂધપાક, અને તમે ઉપાડી કરીને મોઢે માંડ્યો, ત્યાં રસોડામાં એ ભારે જો હમણાં પીતા નહીં, કે શું થયું પણ મને ભૂખ બહુ લાગી છે, તરસ લાગી, પણ એમાં ઝેર પડી ગયું છે ઉપરથી, મરેલી ગિલોડી. હા, ગલોડી એ પણ ઝેરી હોય. હા, એ એમાંથી નીકળેલી છે તપેલામાંથી, શું કરું ખ્યાલ ન રહ્યો, ઉપરથી પડી ગઈ, હમણાં ખબર પડી, પછી પીસો. ગમે એવી કકડીને ભૂખ અને તરસ લાગેલી હોય, તમારું મનગમતું એકદમ દૂધપાક સારામાં સારું બનેલો હોય, ત્યાં જો ખબર પડે કે કોઈ પણ આવું ઝેરી પ્રાણી પડી ગયું છે અંદર, તો પછી પીઓ નહીં. હા, તો દૂધપાકનો તપેલું તો બહુ સરસ છે, પણ આ ઝેર જે અંદર થોડું ઘણું મિક્સ થઈ ગયું છે એને કારણે આખું તપેલું નકામું બની જાય, બરાબર, પીવા યોગ્ય ન રહે. બસ એવી રીતે ધર્મક્રિયા પોતે સ્વરૂપથી તો દૂધપાકના તપેલા કરતાં પણ શ્રેષ્ઠ અમૃત જેવી છે, પણ એમાં ઝેરના ટીપા જેવું કંઈક ભળી ગયેલું છે, એને કારણે એ ધર્મક્રિયા હોવા છતાં પણ જ્ઞાનીઓએ એને વિષક્રિયા નામ આપી અને તજવા યોગ્ય આપણને કહ્યું. તો એ કે હવે કોઈને ખ્યાલ છે ભલા એની વ્યાખ્યા શું હશે? વિષક્રિયા કોને કહેવાય? પ્રવીણભાઈ યાદ આવે છે? આ બાજુથી કોઈને યાદ આવે છે? બોલો. સ્તવન કેટલાને 14મું સ્તવન આવે છે સાહેબનું? અનંતનાથ આપ વિના કોણ તારશે, ભગવાન તુમ ભક્તિ ન કરે કે હારશે. પછી હા, ભક્તિ છે પંચભેદ જીન જલાડી અર્ચવા, દિનાજ્ઞા દ્રવ્ય રક્ષા તીર્થ યાત્રા ઉત્સવા. એ પંચભેદ ભક્તિ ભક્ત દુઃખ નિવારશે, ભગવાન તુમ ભક્તિ ન કરે. પેલા ભક્તિના 5 પ્રકાર બતાવ્યા, ભગવાનની ભક્તિ કઈ કઈ રીતે કહી શકાય.
જલ ચંદન પુષ્પ અષ્ટ પ્રકારની પૂજા, એક પૂજા બરાબર. પછી દ્રવ્ય રક્ષા, દેવ દ્રવ્ય આદિનું રક્ષણ કરવું તે. તીર્થયાત્રા, એવી તીર્થોની યાત્રા કરવી. પછી ઉત્સવ, જેની અંદર ભક્તિમય પંચનિકા અષ્ટાનિકા વગેરે પ્રસંગોપાત પ્રતિષ્ઠા હોય, દીક્ષા હોય, મહોત્સવ કરવા તે. અને જીનાજ્ઞા જીનેશ્વર ભગવાનની આજ્ઞાઓને સમજણપૂર્વક પાલન કરવા માટે પ્રયત્નશીલ થવું તે. આ ભક્તિના 5 પ્રકાર બતાવ્યા. પણ પછી વળી આગળ શું કહે છે? વિષક્રિયા રૂપે આ ભવ સુખ હોય એ આવી ઉત્તમ ભક્તિ પણ વિષક્રિયા રૂપે બની શકે. ક્યારે બને? આ ભવ સુખોની વાંછના એક ભક્તિ જે કરે. બોલો, આ ભવ સુખોની વાંછના એક ભક્તિ જે કરે તે ભક્તિ વિષક્રિયા કહી ન તેથી તે તરે. અશુદ્ધ આશયોથી ભક્તિ ભવ વધારશે. ભગવાન તુમ ભક્તિ ન કરે તે હારશે. અનંતનાથ આપ વિના કોણ તારશે. ભગવાન તુમ ભક્તિ ન કરે તે હારશે. સમજાય ગયું? બહુ સરળ ભાષામાં કહ્યું. શું કહ્યું? આ ભવ સુખોની વાંછનાએ, એટલે આ લોકના ભૌતિક સુખોની વાંછા એટલે ઈચ્છા, અપેક્ષા, એના કોથી જે ભક્તિ કરે કે કોઈ પણ ધર્મક્રિયા કરે એ ભક્તિ વિષક્રિયા કહી છે. તેથી ન તરે એવી ભક્તિ સંસાર સાગરથી તારે તો નહીં, બલકે અશુદ્ધ આશયોથી ભક્તિ ભવ વધારશે. એ ભક્તિમાં જો આવો અશુદ્ધ આશય ભરેલો છે, આશય બહુ મહત્વનું છે. કોઈ પણ ક્રિયા કરીએ આપણે, નાની કે મોટી, એની પાછળ આપણો આશય શું છે, આપણો હેતુ શું છે, આપણો ઉદ્દેશ શું છે, આપણું લક્ષ્ય કે ગોલ શું છે, એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. સારી પણ ક્રિયા આશય અશુદ્ધ હોય તો રખડાવે, નુકસાન કરી શકે. અને દેખીતી નુકસાન અથવા અવળી ક્રિયા સારી જે ન ગણાય જનરલી, પણ એની પાછળનો આશય શુદ્ધ અને સારો હોય ને, તો એ દેખીતી કદાચ ગરબડવાળી ક્રિયા એ પણ લાભકારી બની શકે. દાખલા તરીકે એક ઠેકાણે જુવારના દાણા ખૂબ ભરેલા પડ્યા છે અને એને જોઈને કબૂતરોનું ટોળું એ આવી રહ્યું છે. નીચે આપણે દેખાય છે આકાશમાં ઉડતી આવી રહ્યું છે. ત્યાં તો એક યુવાન આવે છે, દોડતો દોડતો આવે છે, તાળીઓ વગાડતો વગાડતો. એટલે એ બધા કબૂતરો ઉડાડી નાખે છે. બોલો, હવે ખાવામાં અંતરાય પડ્યો કે ન પડ્યો? ચણવા બિચારા આવતા હતા, કોઈ ભાવી કે કદાચ રહ્યા હતા દાણા, અને આટલા બધા સેંકડો કબૂતરો આવી રહ્યા હતા, અને આ રીતે એણે તાળી વગાડી દોડી ઉડાડી નાખ્યા. તો દેખીતી તો કોઈ પણ જુએ તો એને ખરાબ જ માને ને, એને ઠપકો આપે ને. અલ્યા ત્યાં શું કર્યું? આ કબૂતરો ત્યારે શું બગાડ્યું હતું? બિચારા નિર્દોષ ઘોડા પ્રાણી ગણાય અને ખાવા આવતા હતા, શા માટે ભગાડ્યા? તમે મોટા ભાગના સમજી ગયા છો હવે શા માટે એને ભગાડ્યા હશે. કારણ કે કોઈ પારધી પક્ષીઓનો શિકારી એણે ઝાડ બિછાવેલી હતી ત્યાં દાણા ઉપર, અને એ ખાવા આવે ને ઝાડમાં ફસાઈ જાય. આવો આશય હતો. અને એ પહેલાં હવે એને દાણા જે વેર્યા, તો દાનવીર કેવો છે ને, એને દયાળુ કેવું છે. કબૂતરોને ખાવા માટે કોઈ દાણા વહેરે અનાજના, તો આપણે એને દયાળુ કહીએ કે નહીં? બરાબર. પણ હવે આને શું કહીશું? આ દેખીતી એક સારી ક્રિયા, પહેલો વિભાગ ક્રિયાનો, કબૂતરોને ખાવા દાણ વારવા, આ સારી ક્રિયા છે, બરાબર. પણ છતાં એનો આશય શું છે? મલિન છે. એ પક્ષીઓનો પકડવાનો છે કે શિકાર કરવાનો કે વેચવાનો કે મારવાનો કે જે આશય અશુદ્ધ છે. મારી દેખીતી સારી ક્રિયા પણ એ શુભ ન ગણાય, બરાબર. અને ઓલો યુવાન પક્ષીઓને ઉડાડી નાખે છે, દેખીતી ત્યાં સારી ક્રિયા નથી, ખાવામાં અંતરાય પડે એવું લાગે આપણને, પણ એની પાછળનો આશય કબૂતરોની જિંદગી બચાવવાનો હતો, બરાબર ને. તો આશય મહત્વનું છે. શરીરથી સ્થૂળ ક્રિયા શું કરીએ છીએ, ગૌણ વસ્તુ છે. ભલે એનું મહત્વ હોય, બિલકુલ મહત્વ નથી એમ નહીં, પણ એના કરતાં વધુ મહત્વનું શું છે? આશય, તમારો ભાવ શું છે, એની પાછળ તમારી પરિણતિ શું છે, એ ખાસ મહત્વનું છે. તો જે ધર્મક્રિયા પાછળ ધર્મક્રિયા કરતાં ઇહલોક સર્મ ભાવનાએ ભક્તિ જે ઇહલોક એટલે આ લોક, આમ મનુષ્ય જન્મ ત્યાંનો, બરાબર. એમાં એના સુખો, એની ભાવના અથવા ઈચ્છા, એનાથી જ એટલે કે આ લોકમાં યશ મળે, વાહવા થાય, પ્રભાવના મળે, વગેરે વગેરે, દુનિયા ધર્મી તરીકે વખાણે,
એવા આશયથી અથવા આલોકમાં પણ અમુક દુઃખ દૂર થાય કે સુખ મળે વગેરે વગેરે એવા આશયથી ભક્તિ અથવા કોઈ પણ ધર્મક્રિયા કરે એને જ્ઞાનીઓએ વિષક્રિયા કહી છે. નિયાણું પણ એને કહેવામાં આવે છે. આલોક અથવા પરલોકમાં પણ રાજા બનવું, ચક્રવર્તી બનવું, દેવતા બનવું, ઇન્દ્ર બનવું, શ્રેષ્ઠી બનવું વગેરે વગેરે એવા પ્રકારના ભૌતિક સુખોની કામનાથી જે ધર્મક્રિયા કરવામાં આવે એને બીજા નંબરની ગરલ ક્રિયા. ઇહલોકના ભૌતિક સુખોની કામનાથી જે કરાય તે વિષક્રિયા, અને પરલોકમાં ભૌતિક અથવા સાંસારિક કહેવાતા સુખો એને મેળવવાની કામનાપૂર્વક જે ધર્મક્રિયા કરાય એને જ્ઞાનીઓએ ગરલ ક્રિયા ધીમું ઝેર કહ્યું છે. બરાબર. હવે આપણે થોડાક ઉદાહરણથી વિચારી લઈએ. એક બે ઉદાહરણથી એ મારવાડની અંદર પ્રતિષ્ઠા ભગવાનની થાય અને એ વખતે જે ધજા ચડાવાય એમાં પણ વળી જો કાયમી ધજા હોય અને ત્યાં એનું બહુ મહત્ત્વ અને કરોડોની બોલીઓ બોલાય. તો કોઈક એવા શહેરની અંદર આ પ્રતિષ્ઠા પછીની બોલીઓ બોલાઈ રહી હતી ધજાની, અને 10 લાખ 25 લાખ લગભગ 1.5 કરોડ એવી મોટી બોલીથી આખરે આદેશ અપાયો. અને લાભ લેનાર ભાગ્યશાળીનું નામ જ્યારે જાહેર થયું ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. કારણ શું હતું કે આટલા વર્ષોમાં નાની પણ રકમની બોલી ક્યારે આ ભાઈ બોલ્યા હોય એવું ક્યારેય કોઈએ સાંભળ્યું નહોતું. અને આજે એકાએક આટલી મોટી રકમની બોલી બોલીને આદેશ લીધો. સ્વાભાવિક બધાને પ્રશ્ન તો થાય ને, આશ્ચર્ય પણ થાય. પણ એ પ્રસંગ પતી ગયા પછી એનો કોઈક અંગત મિત્ર એ એમને મિત્ર કે કદાચ કોઈક મારા સાહેબ ધારો કે મારા સાહેબ ત્યાં ગયા હતા ચોમાસું કરવા અને નામ સાંભળ્યું હશે કે આ ભાગ્યશાળીએ આટલી બોલીથી લાભ લીધો. મારા સાહેબને આનંદ થયો. ઓ વાહ, આટલા દાનવીર ભાગ્યશાળી કોણ છે, જરા જોઈએ તો ખરા, અનુમોદના કરીએ આપણે. મારા સાહેબ એ નહીં આવે. અચ્છા, વ્યાખ્યાનમાં કોઈ દિવસ વ્યાખ્યાનમાં એ ના આવે. બોલો પાછા. હા, કેમ ભાઈ? બસ એમને કંઈ ધર્મમાં ઇન્ટરેસ્ટ નથી. પછી મારા સાહેબે કોઈક વ્યક્તિને ખાસ બોલાવી સ્પેશિયલી અને બોલાવડાવ્યો કે ભાઈ જરા મારા સાહેબ યાદ કરે છે, જરૂરી કંઈ કામ હશે માટે આવો. એટલે એ ભાઈ ઉપાસનામાં આવ્યા. પછી મારા સાહેબે અનુમોદના પણ કરી એમની. ધન્યવાદ છે તમને, મેં સાંભળ્યું છે આટલી મોટી બોલી બોલી, તમે આ રજાનો લાભ લીધો, ખૂબ ખૂબ અનુમોદના. પણ તમે વ્યાખ્યાનમાં આજકાલ કંઈ દેખાતા નથી. મારા સાહેબ આપની આગળ કંઈ છુપાવવું નહીં, જે હું કહી દઉં છું. હું જે બોલી બોલ્યો એની પાછળ આશય શું હતો? કોઈ દાનનો કે ભગવાન પ્રત્યેની ભક્તિનો એવો કોઈ આશય નહોતો. શું આશય હતો? એમના દીકરી ઉંમર લાયક થયા હતા ને યોગ્ય મૂર્તિયા, યોગ્ય વ્યવહાય, સારા શ્રીમંત, સારા એટલે ધર્મિષ્ઠ એમ નહીં, પણ કરોડપતિ અરબોપતિ એવા કોઈ વ્યવહાય મળી જાય. આવો મોકો ક્યાં મળે? હવે તો આજુબાજુના કેટલા નાના મોટા ગામો નગરોના બધા શ્રેષ્ઠીઓ અને બધા વિશિષ્ટ શ્રાવકો આવ્યા હોય કે બધા આવ્યા હોય, અને એની વચમાં જ્યારે આટલી મોટી બોલીમાં નામ જાહેર થાય એટલે હવે કરોડ રૂપિયા માણસ બોલે તો એની પાસે આપણે અનુમાન કરીને કે અબજ રૂપિયા લગભગ 50 કરોડ કે અબજ એટલા રૂપિયા છે, ત્યારે માણસ કરોડની બોલી બોલી શકે. એટલે સ્વાભાવિક છે કે બધાને આકર્ષણ થાય અને એ રીતે એની સાથે સંબંધ બાંધવાનું મન થાય અને પોતાના દીકરા કરીને એની સાથે સંબંધ બાંધવાનું મન થાય એના દીકરા દીકરી સાથે. તો આ શું થયું? ઇહલોક સર્મ ભાવના. આની પાછળ કર્મની નિર્જરા, આત્માની શુદ્ધિ, મોક્ષ, આવો કોઈ આશય ભગવાને જે આશય બતાવ્યા છે એવો કોઈ આશય હતો નહીં. માત્ર આ લોકમાં વાહવા થાય, યશકીર્તિ મળે અને વેવાય શ્રીમંત ધર્મનિષ્ઠની પણ શ્રીમંત મળી જાય. આવા લૌકિક અને ભૌતિક લૌકિક આશયથી આ ભાગ્યશાળી આટલી મોટી બોલી બોલ્યા. તો આ બોલો આ ક્રિયા કેવી કહેવાય? વિષક્રિયા જ્ઞાનીઓએ કહી છે. બરોબર. તો એનાથી મળે વાહ યશકીર્તિ બધું મળે ખરું, પણ પછી એમાં એવો જીવ આસક્ત બની જાય, ખૂંચી જાય કે પરલોકમાં દુર્ગતિ ભેગો થઈ જાય. એટલે એવી તત્કાળ મારનારી આત્માના ભાવ પ્રાણો, સમતા વગેરે રૂપ જેવા આત્માના ભાવ પ્રાણો છે એને તત્કાલ નાશ કરનાર છે. બસ પછી વાહવામાં યશકીર્તિમાં એમાં જ પડી જાય. યાદ કરો પેલા નંદ મણિયારને
સાંભળ્યું છે નન્નમડિયાનું દૃષ્ટાંત. એણે શું બંધાવ્યું હતું? એણે વાવડી બંધાવી હતી. કારણ કે એણે પહેલાં ભગવાનના પરિચયમાં સત્સંગમાં આવ્યો, ધર્મ ભાવના જાગૃત થઈ, પછી વચમાં ઘણો સમય એવો નીકળી ગયો કે કોઈ સાધુ સાધી વગેરે સત્સંગ પર રહ્યો નહીં. અને એમાં ઉનાળામાં એણે એક વખત ઔષધ કરેલું, અઠમપ્રાય કરેલો, સખત તરસ લાગેલી, એટલે એને થયું ઓહો આ પાણીનું દાન કરીએ તો કેટલું મોટું પુણ્ય બંધાય. એટલે એણે વાવડી બંધાવી અને લોકો બધા વખાણ કરવા લાગી ગયા. એટલે હવે એને વખાણ સાંભળવાનો ચસ્કો લાગી ગયો. એટલે વાવડીની બાજુમાં જ બગીચો બનાવ્યો, ત્યાં બેન્ચ વગેરે ગોઠવી, આજકાલ હોય છે એવી રીતે. અને સવારના પહોરમાં આવી કરીને મોર્નિંગ વોક, તો શું પણ મૂળ તો પ્રશંસા સાંભળવી હતી. પનિયારીઓ સવારના પરમાં પાણી ભરવા આવે, નળના જમાના નહોતા એ વખતે. હા, અને ભણિયારીઓ પણ બધી આપસમાં વાતો કરતી હોય ને પોતાના વખાણ કરે એટલે આમ સાંભળવા માટે એકદમ કાન સરવા થાય, આસક્તિ ત્યાં ઉત્પત્તિ થાય. પછી એ ન્યાયે એ જ દેડકા રૂપે, વાવમાં દેડકા રૂપે એની ઉત્પત્તિ થઈ. એટલે આ લોકની વાહવા યશ કીર્તિ સાંભળવા માટે પ્રભાવના ઘણા આજે એવા દાખલાઓ જોઈએ અને ખૂબ દુઃખ થાય, કરુણા થાય. લોકોને લાખો રૂપિયાની એમના ઉપર લેણું ચૂકવવાનું બાકી પડ્યું હોય, એ ચૂકવે નહીં ને છતાં નામના માટે, તકતીઓ માટે મોટી મોટી બોલીઓ બોલવા લાગી જાય. આ કેવું વિચિત્ર ગણાય. પહેલાં ભાઈ સમાજના જેના પૈસા તમે ધંધા માટે કે જે પણ કામ લીધા છે ઉછીના, તો પહેલાં એ ચૂકવો. અને એ ચૂકવવાની એમાં હાથ ઊંચા કરી નાખે, અનુકૂળતા નથી, આમ નથી બહાના કાઢે ને લોકોમાં વાહવાની અસ્કીર્તિ માટે જાહેરમાં મોટી બોલીઓ બોલીને તકતીઓ લગાડે. તો જ્ઞાનીઓ કહે છે આ બધું વિષક્રિયામાં જાય, સાવધાન થવા જેવું છે. આગલા વર્ષે બોલીઓ બોલ્યા હોય પર્યુષણ વગેરેમાં, કંઈ પણ નાની મોટી બોલીઓ, અને ધારો કે 1 વર્ષ થઈ ગયો હજી સુધી ચૂકવી નથી, તો એટલો સ્વયંભૂ વિવેક જાળવવો જોઈએ કે હવે આ વર્ષે જ્યાં સુધી ઓલી બોલીઓના રકમ ન ચૂકવાય ત્યાં સુધી નવી કોઈ બોલી બોલીએ નહીં. અને જે બોલી બોલ્યા છીએ એ પણ જલ્દીમાં જલ્દી વિલંબ ન કરાય. એટલે ટ્રસ્ટીઓને ઉઘરાણી કરવી ન પડે, રિમાઇન્ડ કરવું ન પડે કે ભાઈ તમારી આટલી રકમ બાકી છે. વળી એમાં માઠું લાગી જાય, અમે ક્યાં ભાગી જઈએ છીએ, અમારો કોઈ વિશ્વાસ નથી કે મેં એમને યાદ કરાવું છું. તે આવા વિચિત્ર જવાબો પાછા મળે. આભાર ન માને કે સારું થયું તો યાદ કરાવ્યું, તો હું જરા મારા મગજમાંથી નીકળી ગયો હતું, તમે યાદ કરાવી બહુ સારું કર્યું. શાસ્ત્રકારો કહે છે જે કરવું પડે ને, નોકરી કાં કરવી પડે, દાસપણું સ્વીકારીને પણ, અડધો રોટલો ખાઈને, લુખ્ખો રોટલો ખાઈને પણ પહેલાં તમારું જે દેવદ્રવ્ય વગેરેનું જે પણ લેણું હોય એ પહેલું ચૂકતે કરજો, બરાબર? નહીં તો દુર્ગતિઓની એવી પરંપરા સર્જે છે. અનેક ભાવમાં ભિખારીપણું, નોકર ચાકર દાસપણું, દાસીપણું વગેરે વગેરેના અવતારો મળે અને એકદમ ગરીબ. માટે સમજી વિચારીને બોલવી, બોલ્યા પછી જેમ બને તેમ વહેલામાં વહેલી તકે ભરપાઈ કરવાનો લક્ષ્ય રાખજો. એવા પણ જાગૃત આત્માઓ આ કાળમાં અમે જોયા છે. પત્રીમાં અમારું ચોમાસું હતું, મોટે ભાગે સ્થાનકવાસી ગામ, 5 ઘર ડેરાવાસી હતા. પ્રતિષ્ઠાની બોલી, દ્વાર ઉદ્ઘાટનની બોલી, લગભગ કેટલા 8 લાખ રૂપિયાની બોલી બોલાય. અને એ પણ આદેશ એક સ્થાનકવાસી 8 કોટી મોટી પક્ષના ભાગ્યશાળી લાભ લીધો. હવે આટલી મોટી રકમ, બરાબર, પહેલાં એણે ચૂકવી સીધી અને પછી એણે દ્વાર ઉદ્ઘાટન પણ પછી કર્યું. કેટલી અનુમોદનીય અને અનુકરણીય વાત કહેવાય. પ્રેરણા લેવા જેવી છે. ચાણસમાના ગભરુભાઈ યાદ આવે, બાજુમાં દેરાસર ઘરની, લગભગ રોજ પક્ષાળની કે પહેલી પૂજાની કે વગેરે બોલી તો આદેશ લગભગ લે. જેવો આદેશ મળે એટલે બાજુમાં જ ઘર, એટલે બૂમ પાડે દીકરાને, બેટા આટલી રકમ લાવી અને પેઢીમાં જમા કર, રસીદ લઈને મને આપ. એ રસીદ મળે પછી એ લાભ લે. પક્ષાલનો કે પહેલી પૂજાનો જે હોય તે. આટલા જાગૃત શ્રાવકો આ કાળમાં પણ છે. અંબરનાથના એક વૃદ્ધ માજી પર્યુષણમાં કંઈ શબ્દની બોલી બોલ્યા અને જે આદેશ મળ્યો અને વ્યાખ્યાન પૂરું થયું, તરત જ ઘરેથી સોનાની બંગડી વગેરે કાંઈ હશે ને એ લાવીને ઓફિસમાં કહે છે આ લ્યો મારી બોલી પેટે જમા કરો. ટ્રસ્ટીઓ કહે છે માજી શું ઉતાવળ છે આટલી, પછી અનુકૂળતા થાય ત્યારે રકમ આજો. અત્યારે શું કામ? ભાઈ હું તો ખરી ઉપાન, મોટી ઉંમર મારી, શું આયુષ્યના શું ભરોસા. થોડી રકજક થઈ પણ આટલી ટ્રસ્ટીઓએ પછી સ્વીકાર્યું અને એ જ રાત્રે માજીનું આયુષ્ય પૂરું થઈ ગયું. કેટલા જાગૃત માજી! જો વિલંબ થયો હોતો એટલું દેવું માથે રહી જાય. ભાવાંતરમાં ચક્રવર્તી વ્યાજ કે પઠાણી વ્યાજ વગેરે સહિત કર્મ સત્તા વસૂલ કર્યા વગર રહે નહીં. માટે ખૂબ ગંભીરતાથી વિચાર કરજો, બરાબર? જે પણ બોલીએ વહેલામાં વહેલી તકે, શક્ય હોય તો કાલ પણ ન કરીએ, આજે પહેલાં લાભ ચૂકવીએ પછી એ લાભ લઈએ. જોગેશ્રીમાં હમણાં એવું જ હતું, ચડાવવા બોલે. હા, છેવટે પર્યુષણ અઠવાડિયામાં જ બોલ્યા સ્વપ્નની બીજના સંવત્સરી પ્રતિક્રમણ સુધી પહેલાં જ
પણ જેમ બને તેમ જલ્દીમાં જલ્દી ચૂકવવાનું લક્ષ્ય રાખવો ખાસ. તો વિષક્રિયાની આપણી વાત ચાલે છે કે આટલી મોટી બોલી બોલ્યા પણ આશય શું હતો? દીકરા દીકરીને માટે કે છે વેવાઈ વગેરે સારા મળી જાય. સારા એટલે શ્રીમંત મળી જાય. તો આ ખાસ લક્ષ્ય રાખજો. જેઠાલાલભાઈ આવી ગયા, જો એમને ગમે એવી વાત હતી હમણાં કે જે પણ બોલી બોલો કે રકમ લખાવો નકરાની જાહેર કરો એ વહેલામાં વહેલી તકે ચૂકવી દેવી જોઈએ. કાલ કરો છો આજ ને આજ કરો છો અબ, પલ મેં પ્રલય હોએગા ફિર કરોગે કબ, જીવનના કોઈ ભરોસા નથી. તો વિષક્રિયા બરોબર આલોકના ભૌતિક સુખોની કામના કે લાલસાથી જે કરાય તે વિષક્રિયા કહી. પછી ગરલ ક્રિયા એટલે પરલોકમાં. હા, ચલો વિષક્રિયામાં હજુ એક દાખલો લઈ લઈએ. આદિના દાદા શત્રુંજય ગિરિરાજ ઉપર પૂજાની મોટી લાઈન લાગી હતી અને એમાં એક બેન આવે છે શ્રાવિકા ભાઈ, અને આગળ જે બેન ઊભા હતા પહેલાં બીજા નંબરે એમની વિનંતી કરે છે કે ભાઈ હું પહેલી વાર આવી છું અને મારો 88 ત્રીજો ઉપવાસ છે, વધારે વાર મારાથી ઊભા લાઈનમાં રહી શકાય નથી. હા, તો મહેરબાની કરી મને તમારી જગ્યાએ ઊભા રહેવા દો તો સારું. એવા હશે તમારા જેવા કોઈ ઉડાર બેન શ્રાવિકા, એટલે પોતાની જગ્યાએ એમને ઊભા રાખ્યા અને પોતે સાવ લાઈનમાં છેલ્લા ચાલ્યા ગયા. બરાબર. પછી પૂજા કરી, ઓલા બહેને પણ પૂજા કરી લીધી. પછી નીચે આવ્યા અને જ્યાં ભાતા ખાતામાં પહેલાં બેન ગયા ઉડાર બેન, જોયું તો ઓલા કે છે મારો 88 છે વગેરે, એ બેન ત્યાં તે બેસી કરીને ત્યાં બુંદીને લાડવા અને ગાંઠિયા જ આપી રહ્યા હતા. બોલો આ શું થાય? આ કેવી ક્રિયા કહીશું આપણે એને? એના કરતાં તમને ઉતાવળ હોય ખરેખર તો જે પૂજા કરતા હોય એને વિનંતી કરો મારા વતીથી એક તિલક કરજો ભાઈ. અને એ પણ ન હોય તો જે બીજા કરી રહ્યા છે અનુમોદના કરો, માનસ પૂજા કરો, ભાવ પૂજા કરો. ત્યાં તમે ઊભા છો અને દાદાને આમ ભાવથી તિલક કરી રહ્યા છો તો એ ચાલશે. પણ આવી રીતે ખોટું બોલી માયા મૃષાવાદ કરી અને ભગવાનની પૂજા તમે કરો, એ પૂજા કંઈ લેખે લાગે, ઉલટું ભાવ ભ્રમણ વધારી નાખે. અશુદ્ધ આશયોથી ભક્તિ ભાવ વધારશે. આપણા આશય જો અશુદ્ધ હશે તો સંસાર પરિભ્રમણ ઉલટું વધી જશે. એક ભાગ્યશાળી બીજા શંખેશ્વર તીર્થમાં ગયા હતા. 88 તપ કરી જિંદગીમાં પહેલી વાર દાદાને કીધું દાદા આમ તો સંવત્સરીમાં પણ એકાશનો નથી કરતો, છતાં આજે જેમ તેમ કરીને આજે 88 કરવા આવી રહ્યો છું આપની પાસે, કારણ કે મેં સાંભળ્યું છે કે અંતરયામી સુણ અલ્બેશ્વર મહિમા ત્રિજગત મારો, સાંભળીને આવ્યો હું તીરે. મેં સાંભળ્યું છે આપ તો કલિકાલ કલ્પતરુ કલ્પવૃક્ષ જેવા છો. ભગવાન લગ્ન કરી આટલા વર્ષ વીતી ગયા, 8-10 વર્ષ, હજી શેર માટીની ખોટ પૂરાઈ નથી. માટે ભગવાન એવી કૃપા કરજો કે મારી શેર માટીની ખોટ જલ્દી પૂરાઈ જાય. તો 88 તપ કર્યો છે પણ આશય શું છે? સંતાન પ્રાપ્તિનો, આલોકના ભૌતિક સુખોનો. તો એ વિષક્રિયા જ્ઞાનીઓ કહે છે. છતાં આપણે એમાં એક થોડોક અપવાદ વિચારી લઈએ. એક આદિ ધાર્મિક જીવ, બિલકુલ ધર્મમાં હજી ખબર નથી, કાંઈ વહેલો આવ્યો છે 4 વાગે અને એને કંઈ ધર્મનો રહસ્ય કે કંઈ ખબર નથી, કોકની પ્રેરણાથી દેખાદેખી કોઈ પણ રીતે આવ્યો છે પહેલી વાર દેરાસરમાં કે ઉપાશ્રયમાં, અને એ કદાચ આવી કોઈક આશયથી પણ આવ્યો હોય ને તો એને એકદમ તરછોડી નખાય નહીં, એને પ્રેમથી સમજણ અપાય. પણ કોઈને પણ ભૂલચૂક કરતો હોય કોઈ પણ જીવ દેરાસર ઉપાશ્રયમાં તો ક્યારેય ગુસ્સાથી એને તરછોડાય નહીં, પ્રેમથી એને સમજાવવું જોઈએ. આપણે જો ના પાડી દઈશું, હવે એને સંતાન જોઈએ છે બરાબર, તો પછી ક્યાં જશે? એ બીજા પીરો ફકીરો પાસે જશે કે નહીં? આપણે કહીશું કે નહીં ભગવાન પાસે ન જ મંગા એકાંતે, અને એની તો વિષક્રિયા થઈ હશે ને એકદમ આપણે એને જાકારો આપી દઈશું તો પછી એ બીજા મિથ્યાદર્શી દેવીઓની માનતા બાધા આખરીઓ કરશે. અને આમાં કાયમ માટે ક્યારેક અમારે કાગનું બેસવું અને દાળનું પડવું એ ન્યાય કદાચ થોડો ઘણો અને ભૌતિક લાભ થઈ ગયો, કાયમ માટે ત્યાં શ્રદ્ધા જામી જશે અને જૈન ધર્મ પ્રત્યેની શ્રદ્ધા કાયમ માટે એનાથી એ ચિત્ત થઈ જશે. આવું ન થાય એટલા માટે શરૂઆતની ભૂમિકામાં જ્ઞાનીઓ કદાચ થોડુંક મને નભાવી લે, પણ પછી કાયમ માટે આપણે વર્ષોના વર્ષો વીત્યા હોય આપણા ધર્મ આરાધના કરતાં, જીનવાણી શ્રવણ કરતાં છતાં આપણી જો એ સ્થિતિ રહે તો એ આપણા માટે બહુ ગંભીર બાબત ગણાય. બરાબર. નવો સવો હોય એના માટે થોડુંક સંતોષ ગણીએ, એને પણ પાછળથી સમજણ તો આપવી જ જોઈએ. પણ આપણે વર્ષોથી જ્યારે દેરાસર પાસેમાં આવીને જીનવાણી શ્રવણ વગેરે કરીએ છીએ અને છતાં આપણો આશય આલોક કે પરલોકના માત્ર ભૌતિક સુખોનો જ હોય તો એ ઉચિત ગણાય નહીં. તો આ થઈ વિષક્રિયા. અને હવે ગરલ ક્રિયા. ગરલ ક્રિયામાં આપણે કોનો દાખલો વિચારીશું? બ્રહ્મદત્ત ચક્રવર્તીનો દાખલો વિચારીએ.
કે જ્યારે આગલા ભાવમાં કોણ હતા? એ બ્રહ્મ ચક્રવર્તીનું જી શું નામ હતું? મુનિ સાધુ હતા, તો મહા તપસ્વી હતા. શુભમ ચક્ર આગલા ભાવમાં બ્રહ્મદત્ત ચક્રવર્તી બન્યા, એનાથી આગલા પૂર્વ ભાવની અંદર સાધુ હતા, મહા તપસ્વી અને સંયમી હતા. બે સગા ભાઈ બંને જોરદાર તપસ્વી હતા. અને એમની તપની અનુમોદના સાંભળીને એ વખતના ચક્રવર્તી કયો? પ્રાય સનતકુમાર કે કયા ચક્રવર્તી? સનતકુમાર ચક્રવર્તી એને દર્શન વંદન કરવાના ભાવ જાગ્યા. પોતાના પરિવાર અંતઃપુર વગેરે સહિત વંદન કરવા માટે આવે છે, મોટા રસાલા સાથે અહોભાવથી. અને એમાં એની પટરાણી પણ સાથે છે, ત્રિરત્ન જેને કહેવાય. અને એટલા ભાવથી આમ વંદન કરે છે એકદમ. અને કોઈથી એના વાળ છૂટા હતા, કાંઈ ચોટલો કે અંબોડો કે એવું કંઈ વાળ્યું નહોતું. અને સીધા બોયકટ પણ આ તે જમાનાનો નહોતો પાછો. બેબી કટ ને બોયકટ નહોતો. એટલે એ વાળની લટ આમ આગળ જાય છે, નમસ્કાર કરે છે ત્યાં. અને એ વાળની લટ પેલા મહાતપસ્વી સંયમી એવા શંભુતિજી મુનિ એના ચરણને અંગૂઠાને સ્પર્શી જાય છે. ચક્રવર્તીનું શ્રીરત્ન એટલે એનો સ્પર્શ એટલો બધો સુવાળો હતો કે ત્યાંથી મનમાં મોહનું તોફાન શરૂ થઈ ગયું. ઓહો, તેને વાળની લટ આવી તો પછી આખું તો કેવું હોય. એટલે એણે ત્યાં નિયાણું બાંધી લીધું કે જો આ મારી વર્ષોની તપસ્યા અને સંયમ એનું જો કંઈ પણ ફળ હોય તો આવતા ભાવમાં હું પણ આવી સ્ત્રી રત્નનો સ્વામી બનું. પાછળથી એના ભાઈ મહારાજે વાતુપતિ વાત નીકળી ખબર પડી હશે. એમણે ઘણું સમજાવવા પ્રયત્ન કર્યો કે ભાઈ આપણાથી આવું ન વિચારાય, આમ જલ્દી એનું પ્રતિક્રમણ ભાવને પ્રાયશ્ચિત લઈને શુદ્ધિકરણ કરી લો. આ તો નિયાણું કહેવાય પરલોકમાં ભૌતિક સુખોની કામના. પણ હવે આ મન એવું અવળ ચંદુ છે ને ઘણીવાર, જીમ જીમ જતન કરીને રાખું તીમ તીમ અલગું ભાજે. એટલે કોઈ રીતે મન કાબૂમાં આવતું જ નથી. અને છેવટ સુધી મરતા સુધી પણ પ્રતિક્રમણ એનું કે પ્રાયશ્ચિત કે આલોચના વગેરે કરી નહીં. પરિણામે મરીને બ્રહ્મદત્ત ચક્રવર્તી બન્યા, કારણ ઉગ્ર તપ વગેરે કર્યું હતું. એટલે પછી એના જીવનમાં એવી ઘટનાઓ બની કે આખરે મરીને ક્યાં ગયા છે અત્યારે? 7મી નરકના રૌરવ દુઃખો, ઓછામાં ઓછું 22 સાગરોપમ, વધુમાં વધુ 33 સાગરોપમનું આયુષ્ય હોય એવી 7મી નરકના ભયંકર દુઃખોમાં સબડી રહ્યા છે. ચક્રવર્તીનો જીવ પણ જુઓ તો ખરા. હજારો દેવતાઓ જેના બોડી ગાર્ડ હોય, 9 રત્નો 14 રત્નો 9 નિધાનો વગેરે એવી કેટલું બધું હોય, છતાં આજે 7મી નરકના ભયંકર દુઃખો ભોગવી રહ્યા છે. માટે જ્ઞાનીઓ કહે છે કે પરલોકના પણ ભૌતિક સુખોની કામનાથી રાજા, ચક્રવર્તી, દેવતા, ઇન્દ્ર, શ્રેષ્ઠીવર્ય વગેરે વગેરે હું બનું એવી કોઈ કામનાથી પણ જે ધર્મક્રિયા ધારો કે કરાય તો એને ગરલ ક્રિયા કહી, ધીમું ઝેર. એટલે પરલોકમાં મારે અને પરલોકના સુખની અપેક્ષા કરી ભૌતિક સુખની, તો એ પરલોકમાં એ સુખ મળે જો પુણ્ય ખૂબ હોય તો, બરાબર. પણ મળ્યા પછી એમાં એવી આસક્તિ ઉત્પન્ન થઈ જાય, જેમ કોઈ માખી હોય ને એ જેમ બરખામાં પૃષ્ઠમાં ખૂંચી જાય એકદમ, પછી નીકળી ન શકે, આમ અથવા મધ્યમાં ચોંટી જાય પછી નીકળી ન શકે અને આખરે મરી જાય. તો એવી રીતે પરલોકના ભૌતિક સુખોની કામનાથી પણ આરાધના કરાય ભક્તિ, તો એને ઘરલ ક્રિયા, ધીમું ઝેર કહ્યું છે. હવે આગળ હજી બીજી 3 સમુર્ષિમ ક્રિયા, તદ હેતુ ક્રિયા અને અમૃત ક્રિયા કોને કહેવાય એ વિશેષ અગ્રે વર્તમાન જીના આગળ કંઈ બોલાયું હાર્દિક મિચ્છામિ દુક્કડમ. હવે આજે આપણે બહુ જોરદાર એક મસ્ત મજાની સજ્જા આપણે અત્યારે એનો સ્વાધ્યાય કરવો છે ગૌની સ્વરૂપે. ધારો કે તો પહેલાં એનો ભાવ કહી દઉં. આ સજ્જાયની અંદર કેટલાય એવા જીવો ભારે કર્મી હોય, જ્ઞાનાવનીય કર્મનો ઉદય પણ જબર હોય, સાથે દર્શન મોહનીય કર્મનો પણ એવો જબર ઉદય હોય કે આપણે ગમે એટલું સમજાવીએ તો એ પણ એ સમજી શકે નહીં. એક તો જ્ઞાનાવરણીય કર્મને, બીજો દર્શન મોહનીય જે સાચી દ્રષ્ટિ ખુલવા જ ન દે. ગમે તીર્થંકરની દેશના સાંભળે કદાચ તોય એની દ્રષ્ટિ જ ન ખુલે, તો એને અહીંયા મૂર્ખ કહ્યું. મૂર્ખને જ્ઞાન કદી નવ થાય. વાંચી છે આ સજ્જા, સાંભળી છે? કોઈને મોઢે આવડે છે? આવડે છે પ્રવીણભાઈ, બંને પ્રવીણભાઈને આવડે છે. વાહ, જો ધન્યવાદ. આ બાજુ કોઈને નહીં મોઢે?
વાંચી હશે, બોલ્યા હશો ક્યારે, પણ મોઢે નથી ભલે. તો એમાં અનેક ઉપમાઓ, અનેક દ્રષ્ટાંતો આપ્યા છે, વ્યવહારિક દ્રષ્ટાંતો. શ્વાન એટલે કૂતરો હોય, ભલે ને ગંગામાં જળમાં સ્નાન કરાવો કે 68 તીર્થ જઈને સ્નાન, નદીઓમાં કુંડોમાં સ્નાન કરી આવે તો એને કૂતરા પણ જાય, કહેવાય કૂતરાની ખુશી વાંકી તે વાંકી. એને વળી લઘુશંકા કરી હોય તો એ ટંગડી ઊંચી કરીને ગમે ત્યાં અભિષેક કરી નાખે. એટલે એનું નેચર, પ્રકૃતિ જીવની હોય ને, પ્રાણ અને પ્રકૃતિ મોટે ભાગે કહેવાય છે કે સાથે જાય પરલોકમાં. એ તો દૃઢ સંકલ્પ કરે જીવ તો જ પ્રકૃતિમાં ધીરે ધીરે સુધારો થઈ પણ શકે, એકાંતે નાશ નથી. પણ મોટે ભાગે આવું છે, જે મૂર્ખ કે મૂઢ આત્મા હોય તો એને એ જલ્દી સુધરે નહીં. પછી આગળ કે છે સર્પની ઉપમા આપી. સાપ હોય એને ગમે એટલું દૂધ પીવડાવો તો એનાથી સાપ મટીને સંત બને. ગીરની ગાયનું દૂધ પીવડાવો ભલે એને, તો પણ એમાંનો ઝેર નાશ ન પામે, ઝેર ઉલટું વૃદ્ધિ પામે, એ સંત ન બને. એવી રીતે લસણ હોય, એની ખેતી કોઈએ કરી હોય અને ખાતર શેનું આપવામાં આવે, કસ્તુરીનું ખાતર આપવામાં, સુગંધિત એકદમ, તો એ પણ લસણની વાસ જાય એ ન જાય, તે ન જ જાય. પછી આગળ કહે છે ઉપદેશો એ મૂર્ખાણામ પ્રકોપાય. મૂર્ખ આત્મા હોય એને સલાહ, સાચી સલાહ, સારી હિતબુદ્ધિથી કહેવા જઈએ તો પણ ઘણીવાર આપણી સામે જવાબ ઉત્તર આપે. મને તારે કંઈ શીખવાડ આપવાની જરૂર નથી, હું બધું જાણું છું ને સમજું છું. ઓલી સુગરી હતી પક્ષી, શિયાળામાં વાંદરો બિચારો ધ્રુજતો હતો આમ ઝાડ ઉપર બેઠો બેઠો. અરે સુગરીનો માળો જોયો છે, તો સરસ આમ એકદમ ગૂંથાયેલો હોય, અદ્ભુત ખરેખર. તો હિતબુદ્ધિથી સુગરી વાંદરાને કહે, વાંદરા ભાઈ તમે પણ જો અમારી જેમ જો આવી રીતે માળો કે તમારું કોઈ ઘર બનાવી લેતા હો ને તો આવી રીતે ઠંડીમાં ધ્રુજવું ન પડે. અલી ચીબા બેસ ચીબાવલી મને ઉપદેશ આપે છે, કૂટકો મારીને ઓલા માળાને પીખી નાખ્યો. આવું થાય, નુકસાન થાય ઉપરથી આપણને, મૂર્ખને ઉપદેશ આપવા જઈએ તો. આગળ કહે છે પથ્થર હોય કોઈ એવો, અમુક પથ્થર એવા આવે કકોટિયા કચ્છીમાં કહીએ, સફેદ જે આવે છે, ગમે એટલું પાણીમાં એને વર્ષો સુધી રહે, સેંકડો, તોય પણ એનો સ્વભાવ બદલે નહીં. બહાર કાઢી જરાક આમ લૂછી આમ ઘસો બે પથ્થરને, શું નીકળે અંદરથી, નીકળે આગ નીકળે, એ પોતાનો સ્વભાવ બદલાય નહીં. આગળ કહે છે કે કાગડાના ડોકમાં મોતીની માળા કદાચ પહેરવામાં આવે, શું કરે, તોડી નાખે, એનો કંઈ ઉપયોગ ન હોય. અથવા પછી કહે છે કે ગધેડો હોય અને એને ચંદનથી વિલેપન કરવામાં આવે તો ગધેડો ગાય બની શકે. ઉત્તમ ચોટીના પાવના ચંદનથી વિલેપન કરવામાં આવે તો એ ગધેડો મટીને ગાય બને. એ લાતમ લાતને હોંચી હોંચી કરવાનું છોડે નહીં. પછી આગળ કહે છે કોઈ શિયાળનો દીકરો બચ્ચું હોય એને સિંહનું ચામડીનું કદાચ ઓઢાડી નાખવામાં આવે, તેથી શિયાળ પણ એનું બીકણ પણ દરકો પણ જાય, ઠંડીમાં ઉવા કરવાનું ભૂલી જાય, એ ન ભૂલે. હા, આગળ વળી કહે છે માટે શું કરવાનું, એવા મૂર્ખથી એનો ઉપદેશ આપવા કરતાં એનાથી બને એટલે છેટા રહું ભાઈ. હા, નહીં તો આપણને નુકસાન થાય. ઉખર ભૂમિઓ, ખારી જમીન, એમાં બીજ વાવો તો એ બીજ તમારું બેકાર જાય, ઉગે નહીં કાંઈ. હા, તો શું કરવાનું, સંગ કોનો કરવાનો, શંકિતધારી આત્મા હોય, સદગુરુ હોય, કોઈ કલ્યાણ મિત્ર હોય, એની સારી સોબત કરવી. અને એવું ધારો કે ન મળે તો સારા પુસ્તકોને મિત્ર બનાવવા, પણ જેને તેની સોબત કરવી નહીં તો નુકસાન થાય. બસ એ જ વાત હવે આપણે કાવ્ય રૂપે, આ સજ્જા રૂપે તમે બધા ઝીલાવજો. જ્ઞાન કદી નવ થાય મૂર્ખને, જ્ઞાન કદી નવ થાય, જ્ઞાન કદી નવ થાય મૂર્ખને, જ્ઞાન કદી નવ થાય. એને કહેતા પોતાનું પણ જાય, એને કહેતા પોતાનું પણ જાય મૂર્ખને. શ્વાન, શ્વાન એટલે કૂતરો, શ્વાન હોય તે ગંગા જળમાં, શ્વાન હોય તે ગંગા જળમાં, 100 વેળા જો નાય, 100 વેળા જો નાય, 68 તીરથ ફરી આવે પણ, 68 તીરથ ફરી આવે પણ, શ્વાનપણું નવી જાય, શ્વાનપણું નવી જાય રે મૂર્ખને, જ્ઞાન કદી નવ થાય. ક્રૂર સર્પ પય પાન, પય એટલે દૂધ, સુક્રૂર સર્પ પય પાન કરંતા, ક્રૂર સર્પ પય
સંતપણું નવી થાય, કસ્તુરીનું ખાતર કીજે, વાસ લસણ નવી જાય, વાસ લસણ નવી જાય રે મૂરખને. વર્ષા સમયે સુગરી તે પક્ષી, વર્ષા સમયે સુગરી કપી ઉપદેશ કરાય. કપી એટલે પાંદરા ભાઈ ભલે. તે કપીને ઉપદેશ ન લાગ્યો, તે કપીને સુગરી ગૃહ વિખરાય, વિખરાય રે મૂરખને. નદીમાં હે નિસ દિન રહે પણ, નદીમાં પાષાણપણું નવી જાય, લોહ ધાતુ ટંકણ જો લાગે, લોહ ધાતુ અગ્નિ તુરત જરાય, અગ્નિ તુરત મૂરખને. કાગ કંઠમાં મુક્તા ફળની, કાગ કંઠમાં માળા તે ન ધરાય, ચંદન ચર્ચિત અંગ કરી જે, ગર્દભ ગાયન થાય, મૂરખને. ગર્દભ એટલે સિંહ ચરમ કોઈ શિયાળ સૂતને, સિંહ ચરમ કોઈ શિયાળ ધારી વેશ બનાય, શિયાળ સૂત પણ સૂત એટલે પુત્ર બચ્યું, સિંહ ન હોવે શિયાળ સૂત પણ, શિયાળ પણ નવી જાય રે, શિયાળ મૂરખને જ્ઞાન કરી. તે માટે મૂરખથી અળગા, તે માટે મૂરખથી અળગા રહે તે સુખિયા થાય, ઉખર ભૂમિ બીજ ન હોવે, ઉલટું બીજ તે જાય, મૂરખને જ્ઞાન કરી. તો શું કરવાનું? સમકિત ધારી સંગ કરી જે, સમકિત ધારી ભવ ભય ભીતિ જાય, મયા વિજય સદગુરુ સેવાથી, બોધિ બીજ પમાય, મૂરખને જ્ઞાન કરી. જ્ઞાન કદી નવ થાય, મૂરખને જ્ઞાન કરી. વિશેષ અગ્રે વર્તમાન. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણેય લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગલ
મને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક નમો અરિહંતાણમ નમો આયરિયાણમ નમો લોહે સબ સાહુણામ સબ પાવપણાસણો પડમં હોઈ મંગલમ નમો સિદ્ધાણામ નમો ઉવજ્જાયાણામ એષો પંચરમુક્કારો મંગલાણં ચ સવેશી નમો અરિહંતાણામ નમો આયરિયાણામ નમો લોહે સબ સાહુણામ સબ પાવપણાસણો પડમં હોઈ મંગલ. હા, આજે અમાસ છે એક તો હજી 15 દિવસની વાર છે, 14 દિવસની ચોમાસી છઠ આષાઢી 14 અને પૂનમ 14 દિવસની વાર છે. એમ જેમને પણ ભાવના હોય ત્યારથી પેઢીમાં નામ લખાવજો. અને એ સિવાય પૂનમ પછી એકાદ દિવસ પાળનું કરી તો સંવત્સરીથી બરાબર 45 દિવસ રહે બાકી સંવત્સરીના. એ રીતે નવપરજીની 5 ઓળી સળંગ એકાસણા પૂર્વ બરાબર. આંબીલની આઠમ પાંખીના આંબીલ, બાકીના દિવસોમાં એકાસણા નવ દ્રવ્યના નવ પરની આરાધના કરવી છે ને, નવ દ્રવ્યના એકાસણા 45 દિવસ સુધી, વચમાં આઠમ પાંખી આંબીલ. અને આરાધના શું કરવાની? એમાં ક્રિયા રોજ નવની ક્રિયા, રોજે રોજ 9 પદ. એમને એક દિવસ અડિયન, બીજે દિવસે સિદ્ધથી આચાર્ય. એ રીતે તો આપણે આસો નામ કરીશું મોટી હોળી, પણ ચાલુમાં રોજે રોજ 9 પદની આરાધના, રોજે રોજ 9 પદની એક માળા, અથવા 9 પદની સળંગ કરો તો 1 માળા થાય. એ રીતે એનો જાપ, 9 ખમાસા, 9 સાથિયા, 9 લોગસનું કૌશલ, બધી વિધિ. એ રીતે એ 45 દિવસ ચાલશે. એ લગભગ આષાઢ વડમાં શરૂ થશે, સંવત્સરી સુધી 45 દિવસ થાય એ રીતે. તો એને માટે પણ અત્યારથી તમે માનસિક તૈયારી કેળવજો, એકબીજાને ધર્મ દલાલી કરજો કે ચાલો આપણે બધા સારી સંખ્યામાં આ તપમાં જોડાઈએ અને ઓફિસમાં નામ પણ લખાવવાનું શરૂઆત